સુરત શહેરમાં સરકારી કચેરી બાદ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પણ ચોરીની ઘટના બનવા પામી છે। જોકે શાળાના શિક્ષકોએ વારંવાર પોલીસ મથકના ધક્કા ખાધા બાદ પોલીસે આખરે ફરિયાદ નોંધવાનું સામે આવ્યું છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં કવિશ્રી સુરેશ દલાલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 257 આવેલી છે। આ શાળામાં ભીમરાડ ગામમાં આવેલા માર્વેલ રેસિડેન્સીમાં રહેતા સ્નેહલબેન રાકેશભાઈ પટેલ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે। ગત તારીખ 7/12/2023 રોજ બપોરે 1:15 વાગ્યાથી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સ્કૂલ ચાલુ હતી ત્યારે અજાણ્યા ચોર ઇસમોએ આ સ્કૂલને નિશાન બનાવી હતી। શાળામાં બપોરના રિસેસના સમયગાળાનો લાભ લઈ અજાણ્યા ચોર ઇસમે શાળા ક્રમાંક 257ના વર્ગખંડ 12માંથી ₹45,000 રૂપિયાની કિંમતના એક M3 લેપટોપ મળી કુલ ₹1,35,000 રૂપિયાની કિંમતના લેપટોપની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા। જેની બાદમાં આ મામલે શિક્ષિકાને જાણ થતાં તેઓ તાત્કાલિક પ્રિન્સિપાલને આ વાતનું ધ્યાન દોર્યું હતું। બનાવને પગલે પ્રિન્સિપાલે પોલીસને જાણ કરતા પ્રથમ જાણવા જોગ લીધી, ત્યારબાદ પોલીસ સાથે અન્ય સંઘર્ષ કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી। મારું નામ સ્નેહલ પટેલ, શાળા નંબર 257। શું ઘટના બની હતી શાળામાં? શાળામાં 7 ડિસેમ્બરના રોજ લેપટોપની ચોરી થઈ છે એવું શિક્ષકોએ મને મોડી રાત્રે ટેલિફોનિક જાણ કરેલી। તો અમે 8/12ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા। સવારે ગયેલા અમે 6-7 શિક્ષકો, તો તે અમને એવું કીધું પીઆઈ કે પીએસઆઈ હાજર નથી એટલે હમણાં નહીં, પણ તમે સાંજે 5 વાગે આવો। ફરીથી મેં મારા શિક્ષકોને 5 વાગે મોકલ્યા કે તમે ત્યાં તપાસ કરો, જો પીઆઈ કે પીએસઆઈ હોય તો મને કહેજો, હું આવી જઈશ। ત્યાં ગયા તો હર્ષદભાઈ જાની કરીને કોઈ હાજર હતા, એમણે કોઈ ગોવિંદભાઈ કરીને કોઈ રાઇટર હતા, એમની જોડે એક સાદા કાગળમાં તદ્દન રફ માહિતી લીધી કે શું ઘટના બની અને શું થયું, અને મારા શિક્ષકોને એવું કીધું કે અમે આવતીકાલે તપાસમાં આવીશું। ગઈકાલ સુધી કોઈ તપાસમાં નથી આવ્યું, કોઈ ફરિયાદ નથી લીધી, કોઈ જાણવા જોગ નથી લીધી। અમે કેટલી વાર મેં અને મારા શિક્ષકોએ ધક્કા ખાધા પોલીસ સ્ટેશનના કે અમારી સરકારી સ્કૂલ છે અને એફઆરઆઈ નોંધવી જરૂરી છે, તો તમે અમારી એફઆઈઆર નોંધો, પણ એમને એફઆઈઆર પણ ન નોંધી અને અમને યોગ્ય જવાબ પણ નથી આપ્યો। આજ દિન સુધી ધક્કે ચડાવ્યા છે। વારંવાર જવા છતાં ન આ ફરિયાદ લીધી એટલે અમે અમારી શિક્ષણ સમિતિને જાણ કરી કે અમારી સ્કૂલમાં એક આવી ઘટના બની છે અને આપ સાહેબ શ્રી આ અંગે ઘટતી કાર્યવાહી કરો। તો એમને મેં 9 જાન્યુઆરીએ જાણ કરી હતી શિક્ષણ સમિતિને, તો શિક્ષણ સમિતિએ મને 30 જાન્યુઆરીના દિવસે ફરીથી લેટર કરીને જાણ કરી કે આ તમામ કાર્યવાહી તમારે જ કરવાની છે। એટલે પાછા અમે પોલીસ સ્ટેશનના ધક્કા શરૂ કર્યા અને 1 ફેબ્રુઆરીના રોજ 8 કલાક જેટલા લાંબા સંઘર્ષ પછી અને રીતસરની લડાઈ કર્યા પછી ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ અમારી ફરિયાદ નોંધી, એફઆઈઆર કરી અને આરજે ચુડાસમા કરીને જે પીઆઈ હતા એમણે તદ્દન થર્ડ ક્લાસ વર્તન, એક ગુનેગાર સાથે પણ ન કરે એવું વર્તન હું સરકારી કર્મચારી હોવા છતાં પણ મારી સાથે કર્યું। એમણે મેં વારંવાર સમજાવ્યું કે સાહેબ હું સરકારી કર્મચારી છું અને સરકારી મિલકતની ચોરી થઈ છે, તો આ અંગે તમારે ફરિયાદ નોંધવી જરૂરી છે, છતાં પણ એમણે કોઈ જ સપોર્ટ નથી કર્યો। છેલ્લે અમારે લડાઈ કરીને એફઆઈઆર નોંધાવવાની જરૂર પડી। કેટલું ગંભીર ગણી શકાય એક સ્કૂલના તરીકે આવી રીતે ગંભીર ફરિયાદ હોય અને પોલીસ આ રીતે ફરિયાદ ન નોંધે? કોઈ પણ સરકારી, હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ સરકારી માલ મિલકતની ચોરી થાય તો એફઆઈઆર નોંધવી એ કર્મચારીના હિતમાં હોય છે, એટલે મારો આગ્રહ હતો કે એફઆઈઆર નોંધાય। વધુમાં પ્રિન્સિપાલે અંગે સોશિયલ મીડિયા ફેસબુકમાં તેમની વેદના ઠાલવતા લખ્યું હતું કે ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટનો ટોટલ ખરાબ અનુભવ, ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમા દાદાગીરીને ધમકાવી ડરાવી એફઆઈઆર ન કરવા પ્રયાસ કર્યો, એટલે જ લોકો પોલીસને મિત્ર નહીં પરંતુ દાદા માની દૂર રહેવું પસંદ કરે છે। અને લાંબા પોલીસ સાથેના કડવા અનુભવ પછી પોલીસને લાગ્યું કે હવે કામગીરી કરવી જ પડે તેમ છે, તે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।